સમાચારમાં આગળ વાત કરીએ। સુરતમાં ટ્રાફિક નિયમ તોડનારના લાયસન્સ રદ થશે। ટ્રાફિક નિયમન કડક બનાવવા પોલીસની આ ખાસ ડ્રાઈવ। દિવાળી બાદ ટ્રાફિક પોલીસની કડક ડ્રાઈવ શરૂ થઈ છે। 1097 ડ્રાઈવરોના લાયસન્સ રદ થશે। એક જ દિવસમાં સિગ્નલ તોડનાર અને રોંગ સાઈડ ચલાવનાર 1097 ઝડપાયા હતા અને તમામના લાયસન્સ રદ કરવામાં આવશે। સિગ્નલ તોડનાર સામે પોલીસનો ઝીરો ટોલરન્સ નીતિ અંતર્ગત આ કાર્યવાહી છે। સૌથી વધુ કાર્યવાહી રીઝન 2ના કતારગામ, મૈદરપુરા, પૂણા અને સલાબતપુરામાં જોવા મળી। માત્ર રીઝન 2માં જ નહીં, માત્ર રીઝન 2માં કે જ્યાં 467 કેસ નોંધાયા છે, તો રીઝન 1માં પણ 95 અને રીઝન 3માં 207 કેસ નોંધાયા। રીઝન 4માં પણ 325 જેટલા ડ્રાઈવરો સામે કાર્યવાહી થઈ છે। શહેરમાં 20% જેટલા સિગ્નલ ડિસ્પ્લે સમય બતાવતા નથી। ડિસ્પ્લે બંધ હોવાથી વાહન ચાલકો મૂંઝવણમાં મુકાય છે। સમય ડિસ્પ્લે ન ચાલતા શહેરીજનોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। તો મહીસાગરમાં દારૂ પીને અકસ્માત સર્જનાર નશેડી શિક્ષકની પોલીસે ધરપકડ કરી છે। લીંબડિયા ચોકડી પર દારૂ પીને પૂરપાટ ઝડપે ગાડી ચલાવી અકસ્માત સર્જ્યો હતો। એક બાઇક ચાલકને અડફેટે લઈ ઇજા પહોંચાડી હતી। બાદમાં બાજુની દુકાનમાં ગાડી ઘૂસી ગઈ। નશેડી કાર ચાલકે દુકાનને પણ નુકસાન પહોંચાડ્યું। લોકોએ શિક્ષકને કારમાંથી બહાર કાઢી મેથી પાક ચખાડ્યો હતો। શિક્ષક ચિક્કાર પીધેલી હાલતમાં હતો। કારમાંથી દારૂની બોટલ બહાર કાઢી લોકોએ વિડીયો પણ ઉતાર્યો। નશેડી શિક્ષક સંજય નાયક એ ખાનપુર તાલુકાની માળા ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે। પોલીસે શિક્ષકનું લાયસન્સ કેન્સલ કરવા આરટીઓને જાણ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। પ્રાથમિક શાળામાં ટીચર તરીકે ફરજ બજાવે છે। તેઓએ દારૂ પીને પોતાની બ્રેઝા ગાડી ત્યાં લીંબડિયા 4 રસ્તા પર ઉભેલા વિજયભાઈ બાબુભાઈ રાણા જે બુલેટ જોડે ઊભા હતા તેમને ટક્કર મારી અને ટક્કર માર્યા બાદ આ બ્રેઝા ગાડી બાજુની દુકાનમાં અંદર ઘુસાડી દીધી હતી અને દુકાનને પણ નુકસાન પહોંચાડ્યું હતું। પોલીસને આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક આ આરોપીની ધરપકડ કરી લીધી છે। ડ્રાઈવર સીટની બાજુમાંથી પોલીસને દારૂની એક બોટલ પણ મળી આવી હતી। તો આ તરફ વડોદરામાં ટેમ્પો ચાલકની જોખમી સવારી, જોખમી રીતે સળિયા ટેમ્પા પર લઈ જવાનો વિડીયો સામે આવ્યો છે। રોડ પર સળિયા ઢસડતા દેખાઈ રહ્યા છે અને તે રીતે ટેમ્પો ચલાવ્યો। કારેલીબાગ પાસેનો આ વિડીયો કે જે વાયરલ થઈ રહ્યો છે। સળિયા રોડ પર ઢસડાતા આગના તણખા નીકળી રહ્યા છે। સળિયા ટેમ્પોની બહાર રહેતા અકસ્માતનો પણ ભય છે। તો આ પ્રકારે જોખમી સવારીનો આ વિડીયો સામે આવ્યો છે। તો સાબરકાંઠાના ઈડરમાંથી બનાવટી દૂધ ઝડપાયું। સિંગા ગામેથી બનાવટી દૂધ ઝડપાયું છે। અંદાજે 200 લીટરથી વધુ નકલી દૂધ ઝડપી પાડવામાં આવ્યું છે। બાતમીના આધારે એસઓજીએ દરોડા પાડ્યા હતા અને સોયા ઓઇલ, મેલ્ટોડોક્સિન, વે પાવડરથી નકલી દૂધ બનાવ્યો હતો। રહેણાંક મકાનમાં બનાવટી દૂધ બનાવવામાં આવતું હતું। એસઓજીએ સુનિલ શર્મા નામના શખ્સની ધરપકડ કરી છે। તો અત્યાર સુધી તમે નકલી પનીર વિશે તો સાંભળ્યું હશે, પરંતુ આ નકલી દૂધ છે। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ઈશાન જોડાઈ ગયા છે। ઈશાન, નકલી પનીર તો આપણે સાંભળ્યું છે કે ઝડપાતું રહે છે, પરંતુ આ નકલી દૂધ બનાવવામાં આવતું હતું, કેવા પ્રકારની કાર્યવાહી? પ્રીતિ, ચોક્કસ લોકો ખાસ કરીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય તેવું સામે આવ્યું છે। નકલી દૂધ હોય, નકલી પનીર હોય, હવે નકલી દૂધનું પણ સામે આવ્યું છે। ઈડરનું જે સિંગા ગામ છે કે જ્યાં નકલી બનાવટી દૂધ રહેણાંક વિસ્તારમાં જઈને બનાવટી દૂધ વેચતા હતા, તે લોકોને બાતમીના આધારે એસઓજીની ટીમ ત્યાં પહોંચી હતી ને ઘટના સ્થળે ત્યાં પહોંચી તો જે દૂધ નકલી બનાવવાનું દૂધનો પાવડર સહિતનું સાધન સામગ્રી પણ જપ્ત કરી છે। આ ઉપરાંત જે એક ઈસમ હતો કે જે આ દૂધ બનાવતો હતો તેને પણ અટકાયત કરી છે। હાલ તો આ આરોપીને અટક કરીને આગળની બધું તપાસ હાથ ધરી છે અને આ સિવાય પણ આના અંદર કોણ સંડોવાયા હતા, દૂધ કઈ રીતે વેચતા હતા તેની પણ હાલ તો પોલીસે તપાસ શરૂ કરી છે। જી બિલકુલ। અને ઈશાન, આ મામલે કડક કાર્યવાહી થવી ખૂબ જરૂરી છે, કારણ કે દૂધ તો દરેકના ઘરમાં જાય છે અને એ પણ જો નકલી દૂધ બને તો એ ખૂબ જ હાનિકારક હશે। આ જે દૂધ બનાવવામાં આવતું હતું કે આ પ્રોડક્ટનો ઉપયોગ થતો હતો અને તેની શરીર પર કેવા પ્રકારની અસર થઈ શકે? આ જે નકલી દૂધ બનાવતા હતા એમાં અલગ અલગ પ્રકારનું જે પ્રોડક્ટો છે પ્રોડક્ટોનો ઉપયોગ કરવામાં આવતો હતો। ખાસ કરીને જે અંદર
સોયા ઓઇલ હોય, મેટોડોક્સિન હોય કે વે પાવડર હોય, તે અલગ અલગ પ્રકારના જે પાવડરો અંદર નાખવામાં આવતા હતા અને આ રીતે દૂધને ઘટ કરીને જે દૂધનો કલર દેખાય એ પ્રકારનો જે પાવડર અંદર એડ કરવામાં આવતો, જેના કારણે લોકોને આ દૂધ સરળતાથી લઈ શકે. પરંતુ જે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા સામે આવ્યું અને એસઓજીને જે આ બાતમી મળી હતી, બાતમીના આધારે એસઓજીની ટીમે ત્યાં તપાસ કરી તો ત્યાંથી મોટા પ્રમાણમાં 200 લીટર જેટલું દૂધનો જથ્થો બનાવટી દૂધનો જથ્થો પણ મળી આવ્યો છે. આ ઉપરાંત જે સાધન સામગ્રી દૂધ બનાવવાની હતી તે પણ હાલ તો જપ્ત કરીને આરોપીની અટકાયત કરી છે. જી પ્રીતિ. જી, આ ઉપરાંત ઈશાન, જે રીતે આપે જણાવ્યું કે હાલ એ દિશામાં પણ તપાસ થઈ રહી છે કે આ ઉપરાંત પણ આ વિસ્તારમાં ક્યાંક આ રીતે બનાવટી દૂધ બનાવવામાં આવી રહ્યું હતું કે કેમ, અને સાથે કેટલા લોકો સંકળાયેલા હશે આ કૌભાંડમાં? પ્રીતિ, ચોક્કસ કહેતા હાલ તો પોલીસે એકની અટકાયત કરી છે, પરંતુ પોલીસને એ દિશામાં તપાસ કરી છે કે માત્ર એક વ્યક્તિથી આ કામના અલગ પણ આની સાથે પણ કેટલાક લોકો જોડાયેલા છે. એટલે કે પોલીસે હાલ તો આરોપીની અટકાયત કરીને પૂછપરછ ચાલુ કરી છે કે આ સિવાય પણ કેટલા લોકો અંદર સંડોવાયેલા છે. આ ઉપરાંત આ સિવાયની બીજી કોઈ પણ જગ્યાએ ફેક્ટરી છે કે કેમ એ દિશામાં પણ પોલીસે હાલ તો તપાસ હાથ ધરી છે. જી, અને ઈશાન, આ ઉપરાંત એસઓજી તરફથી કોઈ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું હોય કે કોઈ પ્રકારની જાણકારી આપવામાં આવી હોય, કોઈ સૂચના આપવામાં આવી છે જાહેર જનતા માટે? જી ચોક્કસ કહેતા હાલ તો જે પોલીસ તપાસ ચાલુ છે અને જે આરોપી જે અટકાયત કરી છે અને જે સાધન સામગ્રી છે તે તમારે ક્યાંથી લાવ્યા હતા અને કઈ રીતે આનો ઉપયોગ કરતા હતા તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. અને આરોપીની અટકાયત કર્યા બાદ હજુ પણ બીજા કેટલા આરોપી સંડોવાયેલા છે તે દિશામાં તપાસ કર્યા બાદ જ જે સમગ્ર મામલો બહાર આવશે અને પોલીસ દ્વારા જે જાહેર કરવામાં આવશે કે આ દૂધ કેટલા કઈ રીતે લોકોને વેચતા હતા, એટલે કે આ દિશામાં પણ પોલીસ અત્યારે હાલ તપાસ હાથ ધરી છે. બિલકુલ ઈશાન, આભાર માહિતી આપવા બદલ. તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે આ બનાવ સામે આવ્યા બાદ ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે. આમ લોકોના આરોગ્ય સાથે જે લોકો ચેડા કરી રહ્યા છે તેમના સામે કડક કાર્યવાહી થવી એ ખૂબ જરૂરી છે. આગળ વાત કરીએ રાજ્ય સરકારની 12મી ચિંતન શિબિરનો આજે છેલ્લો દિવસ. ચિંતન શિબિરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યનું આખું મંત્રીમંડળ હાજર રહ્યું છે. ત્યારે શિબિરના બીજા દિવસે કે જ્યારે મુખ્યમંત્રીએ ધરમપુરના પ્રમુખ સ્વામી વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરની મુલાકાત લીધી હતી. તાલીમાર્થી વિદ્યાર્થીઓને પદવી એનાયત કરી. રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈની સાથે સ્વામિનારાયણ સંસ્થાના સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં પ્રમુખ સ્વામી મહારાજને શાંતિ, પ્રેરણા અને કરુણાના સંદેશ વાહક ગણાવ્યા. રામ મંદિર પર શાસ્ત્રોક્ત વિધિથી સંતવર્યોની હાજરીમાં ધ્વજારોહણ કરાવીને વડાપ્રધાનશ્રીએ સંત, શાસ્ત્ર અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમનો મહિમા કર્યો છે. પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પણ એવી ત્રિવેણી શાંતિ, પ્રેમ, કરુણાના સદગુણોને સંદેશ સમગ્ર વિશ્વમાં ફેલાવ્યો છે. રાજ્યના મંત્રીઓએ માણ્યો ઉંબાડિયાનો સ્વાદ. વલસાડના ધરમપુરમાં મંત્રીઓએ ઉંબાડિયા પાર્ટીમાં હાજરી આપી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, નાણામંત્રી કનુભાઈ દેસાઈ સહિત સરકારના અન્ય મંત્રીઓએ ઉંબાડિયા પાર્ટી માણી. હર્ષ સંઘવીએ પાર્ટીમાં ઉંબાડિયું પણ પીરસ્યું હતું. વલસાડ જિલ્લાની જાણીતી વાનગી છે ઉંબાડિયું. ધરમપુરમાં ચાલી રહેલી સરકારની ચિંતન શિબિરમાં તેમના મંત્રીઓ તમામ હાજર રહ્યા હતા અને તેમના દ્વારા ઉંબાડિયું પાર્ટી કરવામાં આવી. ત્યારે હાલ વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ભરતસિંહ જોડાઈ ગયા છે. ભરતસિંહ, હાલ જે ચિંતન શિબિર કે જેનો આજે છેલ્લો દિવસ છે, ચિંતન શિબિર વિશે વધુ વિગત જણાવશો. કેવા આ 2 દિવસ કેવા રહ્યા? જી બિલકુલ, છેલ્લા 3 દિવસીય ચિંતન શિબિરનો આજે 3જો દિવસ છે. અંતિમ દિવસે બપોર બાદ છે સમાપન થશે, જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સહિત આખું પ્રધાનમંડળ છે એ પણ ઉપસ્થિત રહેશે. આપણે જણાવી દઈએ કે 27 તારીખથી આ ચિંતન શિબિરની શરૂઆત થઈ હતી. ત્યારબાદ 3 દિવસ સુધી સતત સવારથી સાંજ સુધી વિવિધ સેશનો યોજાતા, જેમાં પર્યાવરણને લગતા સાથે હરિત ઉર્જાની સાથે સામૂહિક આરોગ્ય છે, આવા અલગ અલગ વિષયો પર છે દિવસ દરમિયાન છે વિવિધ સેશનો યોજાતા, ચર્ચા થતી, ચર્ચા વિચારણા થતી અને સેમિનારો યોજાતા હતા.
ગઈકાલે પણ બીજા દિવસે શરૂઆતમાં જ મંત્રીમંડળ અને અધિકારીઓએ છે યોગાભ્યાસથી જ પોતાના દિવસની શરૂઆત કરી હતી અને ત્યારબાદ દિવસભર સેશનો યોજાયા હતા, જેમાં મંત્રીઓ અને અધિકારીઓનું છે ગ્રુપ બેઠકો યોજાઈ હતી અને સાથે આજે અંતિમ દિવસે છે જે ગ્રુપો 5 ગ્રુપોમાં જે ચર્ચા વિચારણા થઈ હતી તેનું પ્રેઝન્ટેશન અને આખરી છે એ ચર્ચા યોજાશે। આમ 3 દિવસ સુધી ચાલનારી આ ચિંતન શિબિરમાં ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને સરકારનું આખું પ્રતિનિધિ મંડળ, મંત્રીમંડળ અને રાજ્યના છે 250 થી વધુ આઈએસ એટલે સંધિ અધિકારીઓ પણ આ ચિંતન શિબિરમાં ઉપસ્થિત રહ્યા હતા। જોકે દિવસ દરમિયાન વિવિધ સેશનો યોજાય છે, ત્યારબાદ સાંજના સમયે હળવાશની પળો માણવા મંત્રીઓની સાથે સાથે અધિકારીઓ પણ આ રીતના વિવિધ પ્રવૃત્તિઓમાં જોડાય છે અને ગઈકાલે રાતના જે દિવસ દરમિયાન વિવિધ સેશનોમાં હાજરી આપ્યા બાદ સાંજના સમયે સમય મળતા છે રાજ્યના મંત્રીમંડળે છે ઉંબાડિયા પાર્ટીનો સ્વાદ માણ્યો હતો। વલસાડ જિલ્લા ભાજપના મહામંત્રી મહેન્દ્ર ચૌધરી દ્વારા છે આ ઉંબાડિયા પાર્ટી યોજાઈ હતી, જેમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સાથે નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને અન્ય પ્રધાનમંડળના જે મંત્રીઓ છે એ પણ આમાં ઉપસ્થિત રહ્યા હતા અને વલસાડની જાણીતી ઉંબાડિયા જે વાનગી છે એનો સ્વાદ માણ્યો હતો। જે આભાર માહિતી આપવા બદલ। સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ વર્ષ નિમિત્તે યોજાતી યુનિટી માર્ચ અંતર્ગત સરદાર ગાથા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। તે અંતર્ગત અહીં સેવા સાથી યુનિટી માર્ચ શહેરમાં પ્રવેશી હતી અને 2 દિવસમાં 12 કિલોમીટર ફરશે। 150 મહિલાઓ દ્વારા યુનિટી માર્ચનું સ્વાગત કરવામાં આવશે અને અહીં 12 કિલોમીટર માર્ગમાં 5 સ્થળે હેલિકોપ્ટરથી પુષ્પ વર્ષા પણ કરવામાં આવશે। હરિનગર, તાંદલજા, નવલખી તેમજ અકોટા સહિત 12 કિલોમીટર માર્ગ પર ભવ્ય સ્વાગત કરાશે તેમજ અટલાદરા BAPS મેદાનમાં બીજેપી રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડા સભા સંબોધન કરશે। કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ પણ હાજરી આપશે। તો ગીર સોમનાથમાં ઉનામાં પોલીસકર્મીની ઘોર બેદરકારી સામે આવી। ઉના કોર્ટ બહાર કારમાંથી ગન મળી આવી। કાળા કલરની થારમાં ગન હોવાથી દોડધામ મચી ગઈ। કાર ધર્મેન્દ્રગીરી ગોસ્વામી નામના વ્યક્તિની નીકળી અને ધર્મેન્દ્રગીરી ગોસ્વામીને હાઈકોર્ટ દ્વારા હથિયારી ગાર્ડનું પ્રોટેક્શન આપવામાં આવેલું છે। કારમાં રહેલ 9mm કાર્બાઇન ગન પોલીસકર્મીની હતી, જ્યારે પોલીસકર્મી ગેરહાજર મળી આવ્યો। હાલ ગેરલાયક પોલીસકર્મી પર પગલાં લેવાની તપાસ અને આ અંગે જાણવા જોગ ઉના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। થાર ગાડીમાં એક વેપન પોલીસનું પડેલું હતું, જે થાર ગાડીની તપાસ કરતો આ ગાડી ધર્મેન્દ્રગીરી ગોસ્વામી નામના વ્યક્તિની હતી। આ ધર્મેન્દ્રગીરી ગોસ્વામીને નામદાર હાઈકોર્ટના આદેશ મુજબ પોલીસ પ્રોટેક્શન આપવામાં આવેલું છે હથિયારી ગાર્ડ સાથે, એટલે આ બંદૂક પોલીસની હોય એવું જણાઈ આવ્યું। ત્યાં પોલીસની હાજરી જણાઈ આવેલી નહીં, જેથી પોલીસની ગેરહાજરી બાબતે અને પોલીસ આ બાબતનો જવાબદાર કર્મચારી કોણની નિષ્કાળજી છે એ બાબતે તપાસ કરવા સારું હાલમાં ઉના પોલીસ સ્ટેશન ખાતે જાણવા જોગ દાખલ કરવામાં આવેલી છે। તો રાજકોટમાં SIRની કામગીરી વચ્ચે BLOની ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે। સોસાયટીના પ્રમુખને આજીજી કરતા હોવાનું સામે આવ્યું। પ્રમુખને ફોર્મ પરત આપવા માટે આજીજી કરે છે। મહિલા BLO ફોર્મ અપલોડ ન કરાય તો ધમકી આપતા હોવાનો પણ દાવો કરી રહ્યા છે। રાત્રે 12 વાગ્યા સુધી ઓફિસમાં બેસાડી રાખતા હોવાનો ઉલ્લેખ થઈ રહ્યો છે। વાતચીતમાં મહિલા BLO રડતા આપઘાતની વાત કરે છે। પ્રમુખ આપઘાત ન કરવા માટે સમજાવી રહ્યા છે શિક્ષકોને। બીજું કઈ નહીં, મને એ બધા એના ભેગા કરી દો, મારે કોઈ રીતે ભેગું થાય એમ નથી। ઉપરથી મને રાતના 12 વાગ્યા સુધી ઓફિસમાં બેહાડે છે। હું કાલે 12:30 વાગે રાતના 12:30 વાગે બહુમાળી ભવનની ઓફિસમાંથી નીકળી। વિચાર કરો મારી હાલત કેવી હશે એમ। આ તો બહુ અઘરું કહેવાય। હવે તમને આમાં આપઘાત કરવા સિવાય કોઈ રસ્તા નથી ભાઈ। અમને એટલા હેરાન પણ નો આવતું હોય, નો થતું હોય તો તેલ લાગ્યું, બીજું શું હોય? એમ નહીં તો એ લોકોને અમે ખુલાસા માંગે, કેટલી માથાકૂટ હાલે છે એમાં ભાઈ। નથી ઈઝી નથી, આ સહેલું નથી આપી જતા ને, બહુ અઘરું છે। અને કરતા તાળા મારી દીધા એવું કહીએ ને તો સારું પડે એમ। પણ નથી આપવા જતા તો શું કરવું?
મેસેજ મૂકી દઉં હજી પાછો અત્યારે કે ભાઈ તમારે તાત્કાલિક બધા ફોર્મ મારા ઘરે જમા કરો. પૂરેપૂરા દઈ દો ને તોય હાલશે. મારા ભગવાન ને કઈ પૂરેપૂરા આપો. આ બેન ને સમજો ને કરી આપઘાત કરીને મરી જાય. અરે એવું થોડું વિચાર કરાય. એમાં શું કઈ નોકરી હાટું એવા આપઘાત કરવાના હોય? આપડે જેવનું ને આપણું છોકરાનું જવાનું હોય. આ કઈ જોવાય? એટલે અમારે ઉપરથી નથી સમજતા વાત છે ભાઈ. અમુક બીજો રસ્તો કઈ નથી. એમ હાલો નોકરી એ મૂકી દે, પણ અત્યારે તો એ મૂકવા ન દે. નોકરી નથી મૂકવા દે. તમે અરજી કરી કે મને એટેક આવી ગયો છે ભાઈ, તમે મને આમાંથી બાદ કરો, તો એ નથી માનતા.